તો હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અને વાગી ગયા છે 11:30 અને 2-3 દિવસથી વ્લોગ નથી આવ્યા, તો હવેથી વ્લોગ આવશે મિત્રો. તો આજે મમ્મી ભજન લઈને આવ્યા છે. કયું ભજન છે? હિન્દી છે એટલે બા નથી બોલતા. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે 22 તારીખે અયોધ્યા રામજી ભગવાન આવે છે ને, તો એનું ભજન આજે હિન્દીમાં છે, તો હું ગાવશું આજે. અને જો તમને બધાને ગમે તો કમેન્ટમાં જય શ્રી રામ લખજો. આપણે અયોધ્યા તો નથી જઈ શકતા, પણ અહીંયા બેઠા બેઠા તો રામ ભગવાનનું ગીત ગાઈ નામ લઈ આપણે. હા. मेरे झूपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली फिर मैं मनाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप मिटे जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे पाप मिटे जाएंगे, राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो पालनिया झूलाऊंगी, राम आएंगे तो पालनिया झूलाऊंगी. मीठे मीठे में भजन सुनाऊंगी, मीठे मीठे में भजन सुनाऊंगी. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. બધાને જો તમને આ ગીત ગમ્યું હોય તો બધાય કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને અમને સાથ સપોર્ટ આપતા રહેજો. મિત્રો, વાગી ગયા છે સાંજના 6:45 અને 5:45 સોરી. અને આજે આવશે મસાલા ભાખરીની રેસીપી, તો જોવાનું ભૂલતા નહીં. આજે આપણે રસોઈમાં મેનુમાં છે મસાલા ભાખરી, તો ચાલો તમને બતાવું કઈ રીતે અમે મસાલા ભાખરી બનાવી છે. તો જો આ મસાલા ભાખરીમાં પહેલા અમે લીલું મરચું, ડુંગળી અને બટેટું અને દૂધી 4 વસ્તુ મિક્સ કર્યું છે ને એને કટરમાં ક્રશ કર્યું છે. હવે એમાં નાખશું જાડો લોટ. આ ભાખરી બહુ જ મસ્ત થાય છે અને લોઢીમાં તળીને બનાવવાની છે, જાડા લોટમાં જ બનાવવાની છે. છોકરાઓને બહુ મજા આવે કામ ખાવાની. મને બહુ ભાવે મસાલા ભાખરી, એટલે જ કહું છું આજ મોઢું ન વળે. મસાલા ભાખરી ખાઈ તો એમ થાય ખાધા જ રાખીએ, પણ પેટ ના પાડે તો એ બંધ થાય. પેટ ના પાડે ને તો એ બંધ થાય. તો આ બધી ભાખરી તો ભાવ્યા જ રાખે, ભાવ્યા જ રાખે. બસ પછી એમાં મેથી નાખવાની છે. મેથીને ધોઈને એમાં નાખી દેવાની. પછી આલ્યો હળદર નાખવાની, ધાણા જીરું નાખવાનું,
અને લાલ ચટણી આવશે ને બધું આવશે પછી ત્યાં તમારે લગન થાય ઉતારશું ન્યાય ઉતારશું ચટણી ઓછી નાખું નાખી દો થોડીક હજી આપણે ચટણી મોડી જ છે બસ હા બસ હવે મીઠું અને પછી મણ નાખીને એનો લોટ બાંધી લેશું ચાલો આગળ તમને બતાવવી કેવી રીતે બનાવી છે ગાઈઝ આમાં આપણે તલ પીસીને એડ કરી દેવાના છે અને જીરું આખું પણ નાખી શકાય છે પણ આરાધ્યા ન ખાય એટલે આપણે નથી નાખતા એટલે દળેલું નાખી દીધું ને તલને આખા ભાંગા થોડાક રાખીને પીસીને પછી અંદર એડ કરીને ને લોટ બાંધી દેવાનો છે ચાલો ગઈશ આપણે લોઢી તપી ગઈ છે અહીંયા તો ધીમે ગેસે આ ભાખરીને આપણે ચડવા દેવાની છે સાવ ધીમા ગેસે ઝીણી ઝીણી ડિઝાઇન પડે એ રીતને આપણે ચડવા દેવાની છે અને તેલ લગાવી દેવાનું છે પહેલાં એક બાજુ ચડી જાય પછી તેલ લગાવવાનું અને અહીંયા જો દૂધ બને છે મસ્ત ગરમમાં ગરમ ગળ્યું આને ચા સાથે પણ ખાઈ શકાય પણ અમારે ચા ઓછી ખાઈ છે તો દૂધ બનાવ્યું છે ચા સાથે પણ મસ્ત ટેસ્ટ આવે છે ધીમે ગેસે સાવ શેકાવા દેવાની છે એને એટલે કકડી મસ્ત ટેસ્ટી થાય જો ગાઈસ આપણી એક બાજુ સરસ શેકાઈ ગઈ છે હવે એને તેલ લગાવી દેશું આ રીતે તેલ લગાવી દઈશું એને સરસ રીતે ધીમે ધીમે આવી રીતને પાડતા જઈશું આપણે ઝીણી ઝીણી ડિઝાઇન પડે ને એ રીતને આપણે ધીમે ધીમે ધીમા તાએ હાવ શેકવાની છે એટલે બળી પણ ન જાય અને કડક પણ મસ્ત બિસ્કિટ જેવી થશે તમે ઘરે પણ ટ્રાય કરજો બહુ જ મજા આવશે આ ખાવાની ટેસ્ટી થશે આ રીતે ધીમે ધીમે શેકી લેવાની છે બે બાજુ તેલ લગાવીને તો ગાઈસ જો તમે જોઈ શકો છો અમારી ભાખરી રેડી થઈ ગઈ છે આલે કીર્તન ચાખીને કેવી બની છે ટેસ્ટ કરીને એ તો બહુ એને ઉતાવળ હશે ટેસ્ટ કરવાની તો કા ગરમ ગરમ હશે હો એમ તો હાલશે હા એને ગરમ ગરમ જ મજા આવે વધારે એમ ગરમ ગરમ મજા આવે ટેસ્ટ કરીને આપણે જોઈએ કીર્તનને શું કે છે કેવી બની છે કીર્તનને ટેસ્ટ કરવો એ વાત સાચી હો છે કીર્તન કા કેવી બની છે કા ગરમ ગરમ ઓલું મોઢામાં જાય પછી ખબર પડે ને કા મસ્ત બની ને એક નંબર બની ગયા તો ચાલો આપણી મસાલા ભાખરી મસ્ત બનવા મળી છે તો જમવા પણ બેસી ગયા છે તો માસા કેવી બની છે ભાખરી આ મસ્ત બની ગયો ભાવી ને હા ભાઈ એમને કેટલા મજા આવે તો વાંધો નહીં લ્યો ભાવી હોય તો આવી ભાવના ગાય કરવા આવી જતા હા તો આવશું ત્યારે બનાવશું હવે કેમ કેતા અને અહીંયા આપણા હમણાં હળદર મીઠાવાળા મસ્તીના તો આવો ખાવા અને રસોઈમાં શું છે સેવ ટમેટાનું શાક ખીચડી ને રોટલી અને આજનો હું ફરીવાર કહું છું જો આજનું ગીત ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સોરી આજનું ગીત ગમે તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને હું આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ